હેમંતભાઈ બિલકુલ સાચી વાત. જે રીતે મેં નિવૃત્ત ડીવાયએસપી દલાલ સાહેબની વાતો સાંભળી, મને મારા નાના KL ત્રિવેદી જેઓ પોતે ડીવાયએસપી હતા પોલીસ ખાતામાં, અમદાવાદ જ હતા, મને એમનો અવાજ થોડો વધારે જ્યારે નાનો હતો ત્યારે ઘણી બધી શીખો પોલીસ માટેની એમને મને આપેલી છે. કદાચ દલાલ સાહેબ પણ ઓળખતા હશે એમને. સાથે સાથે હેમંતભાઈ, આપે શરૂઆતમાં જે વેદના ઠાલવી કે ગુજરાત પોલીસ અત્યારે કયા માર્ગે જઈ રહી છે, પોલીસનું જે અમુક લોકો, જે અમુક પોલીસના કર્મીઓ છે એમનું માઇન્ડસેટ, એમનો અવાજ દબાય છે ભાઈ, ટીવીમાં સેજ અપ કરજો. ગુજરાતનો એક હલો, હા, તમારો અવાજ ઓછો આવી રહ્યો છે. હા, તમારો અવાજ આવે છે પણ ઓછો આવે છે. અહીંથી કરેક્ટ કરે છે નિશાંતભાઈ, કેરી ઓન. હા, ઓછો આવી રહ્યો છે. હા, હા, ઓકે. એટલે હેમંતભાઈ, મારું કહેવાનું ખૂબ જ સ્પષ્ટ હતું કે તમારી જે વેદના હતી પોલીસ વિભાગ માટે, તમે જે વેદના સૂચક વેદના હતી એ ગુજરાતના એક એક મધ્યમ વર્ગ, એક એક ગરીબને ટચ કરી રહી છે. કારણ કે તમે જો કે there is a big difference between strict and violent. તમે કડક છો કે તમારા કે મારા પિતાજી અથવા તમારા કે મારા પરિવારનો કોઈ વ્યક્તિ કડક છે, સરકારી વિભાગનો કોઈ કર્મચારી કડક છે, એ વિષય અલગ છે. પોલીસનો કોઈ કર્મચારી તમારી સાથે કડકાઈથી વલણ અપનાવી રહ્યો છે, વિષય અલગ છે. અને વાયોલન્ટ થવું એટલે કે હિંસક થવું, આ વિષય અલગ છે. આપણે જે ચર્ચા કરી રહ્યા છે કે દિવસે ને દિવસે પૈસા માટે અથવા તોડ પાણી માટે અમુક કહેવાતા એવા પોલીસ કર્મીઓ જે હિંસક બની રહ્યા છે, જેની ઇફેક્ટ આપણા સમાજ પર આવી રહી છે. સૌપ્રથમ તો ગુજરાત કોંગ્રેસ તરફથી એવા પોલીસ કર્મીઓ કે જે નિષ્ઠાપૂર્વક પોતાની ડ્યુટી નિભાવે છે, પોતાના વર્કિંગ અવર્સથી વધારે કામ કરીને પરસેવો પાડીને ગુજરાતમાં લો એન્ડ ઓર્ડરની સિચ્યુએશન બની રહે એની માટે તનતોડ મહેનત કરે છે, એને હું ગુજરાત કોંગ્રેસ તરફથી સેલ્યુટ કરું છું. પરંતુ જે સાયકોલોજી, જે માનસિકતા અત્યારે અમુક પોલીસ કર્મીઓની જે રીતે બદલાઈ છે, તમે જો કે એક સ્ટેટમેન્ટ હું તમને યાદ અપાવવામાં આપું છું કે રક્ષક જ ભક્ષક બની જાય તો પ્રજાની સલામતીની ચિંતા કોણ કરશે. આ મારું સ્ટેટમેન્ટ કરતા વધારે પાવરફુલ સ્ટેટમેન્ટ છે 12 સપ્ટેમ્બર 2023 ના રોજ ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસે આપેલું આ સ્ટેટમેન્ટ છે. તમને યાદ હશે, અમદાવાદમાં જ આવી એક ઘટના બની હતી. એક પરિવાર હતું, એ પરિવાર રાત્રે 1 વાગે અમદાવાદ એરપોર્ટ પરથી પરત આવી રહ્યું હતું અને એને 2 પોલીસ કર્મીઓ, 2 કોન્સ્ટેબલ અને TRB ના જવાન વગર કોઈ કારણે અટકાવે છે અને એની જોડેથી 60,000 ની તોડપાણી કરે છે. મીડિયામાં આવેલા અહેવાલો પછી જ્યારે હાઈકોર્ટ, ગુજરાત હાઈકોર્ટ આ વિષય ઉપર સુઓ મોટો કરે છે, જે ખૂબ જ મોટી વાત કહેવાય કે ગુજરાત હાઈકોર્ટને પોલીસની કામગીરી વિશે સુઓ મોટો કરવો પડે હેમંતભાઈ. અને સુઓ મોટો એટલે વન કાઇન્ડ ઓફ સરકાર ઉપર લપડાટ. એના પછી તમે આગળ જો કે વડોદરામાં જે સી ટીમને વેન આપવામાં આવે છે, એ સી ટીમની વેનમાં પોલીસના ડ્રેસમાં પોલીસ વાળા દારૂ પીતા હાલતમાં પકડાતા હોય. રાજકોટનો તોડકાંડ આપ જાણો છો કે ગોવિંદભાઈ પટેલે પોતાની જ સરકારને, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલે જે પત્ર લખીને રાજકોટના પોલીસ કમિશનર IPS અધિકારી ઉપર સવાલો ઉઠાવ્યા હતા. પ્રોબ્લેમ ક્યાં છે? પ્રોબ્લેમ એ છે કે સરકાર માત્ર આવા અધિકારીઓની બદલી કરી દે છે, વધારેમાં વધારે એમને સસ્પેન્ડ કરે છે. કારણ કે ચીફ કેટેગરીની જે ચાર્જશીટ હોય છે ને ચીફ કેટેગરીની જે FIR ફ્રેમ થતી હોય છે, એના કારણે આ પોલીસ કર્મીઓ 6 મહિના પછી છૂટી જાય છે, પાછા પોતાના વર્દીમાં આવે છે અને પાછા ગુજરાતની જનતાના સેવક બનવાનું ડોમ કરતા હોય છે. કેમ એમને ટર્મિનેટ કરવામાં નથી આવતા? છેલ્લા 30 વર્ષનો ગુજરાત સરકાર આંકડો આપે, મારા ભાજપના મિત્ર અહીંયા આવ્યા છે પ્રવક્તા, એ આંકડો આપે કે તમે છેલ્લા 30 વર્ષમાં ગુજરાતના કયા કેસમાં કેટલા પોલીસ કર્મીઓને ટર્મિનેટ કર્યા. કેમ વારંવાર આજે વિદ્યાર્થીઓ તો એવા મધ્યમ વર્ગ અને ગરીબના લોકોને ક્યાં તો તોડપાણીનો ભોગ બનવું પડે છે, ક્યાં તો પોલીસના આ જે સખ્તાઈ વાળું આ જે વાયોલન્ટ વર્તન છે એના કારણે ભોગ બનવું પડે છે અને પોતાના જીવ ગુમાવવા પડે છે. આ ખૂબ જ ગંભીર બાબત કહેવાય હેમંતભાઈ, અને તમારું સન્માન કરું છું કે તમે આ ગંભીર બાબતનો મુદ્દો આજે ઉપાડ્યો છે. જીતેન્દ્રભાઈ જી.